Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર હું કિશોર કાકા વેલેન્ટાઇન ડે નિમિત્તે આખું આ વીક સેલિબ્રેટ કરીને બેઠો છું. આ ઉંમરે અમને જે હમત પડે ને એ રીતે જુદા જુદા ડે ઉજવી કાઢ્યા મેં. એટલે આમાં કેવું છે, આ આખો વેસ્ટર્ન કન્સેપ્ટ છે, વિદેશથી આવેલો કન્સેપ્ટ. કોઈને ચાલુ નોકરીમાં રજા ના મળે ને એવો તહેવાર કહેવાય. કેલેન્ડરમાં લાલ કલરની ડેટ નથી મુકાતી એવો તહેવાર કહેવાય. આમાં કેવું હોય, 2 જ જણ ઉજવી શકે, છોકરો અને એની કોઈ ગર્લફ્રેન્ડ હોય કે પછી ગર્લફ્રેન્ડ થાય એ લોકો જ ઉજવી શકે. મા બાપને કઈ લેવા દેવા નહીં, સોસાયટીને લેવા દેવા નહીં, એવો તહેવાર કહેવાય. વેલેન્ટાઇન ડે ના દિવસની વાત કરું ને તો આ એવો તહેવાર છે જેમાં માર્કેટમાં મળતી સસ્તામાં સસ્તી વસ્તુ સખત મોંઘી થઈ જાય. એટલે કેવું, ફૂલ, ફુગ્ગા, ચોકલેટ એવું બધું. પણ પેલા નાના નાના ચકલા ચકલી ખરા ને, એટલે પ્રેમી પ્રેમિકા, એમને આ બધું બહુ ગમે એમ. હા કે એ લોકો આવું ફૂલ, ફુગ્ગા, ચોકલેટ આપીને એકબીજાને પ્રેમ વ્યક્ત કરે. આવતીકાલની તારીખ 14મી ફેબ્રુઆરી ખરી ને તો એના માટે જ રાખી છે. આ બધા કાલે ભેરવાશે. પણ એની મને આ આખા અઠવાડિયામાં કોલેજમાં છોકરાઓ રજા નથી પાડતા યાર. ફૂલ હાજરી હોય. અને છોકરાઓ તો આમ હથેળીમાં આમ હૈયા લઈને ફર્યા કરતા હોય. આમ કોક આમ સેજ સ્માઇલ કરી દે ને તો ફટ દઈને આઈ લવ યુ કહી દે. અને પછી જો એના હૃદયને સમજવા વાળી કોઈક મળી જાય, હા, એટલે વેલેન્ટાઇન ડે પછી એ લોકો ઉજવે. બાકી જેને છોકરીઓ નથી મળતી કે પછી જે મારા જેવા પરણેલા હોય ને એના માટે તો કાલે હનુમાન જયંતિ જ છે. હું તમને કહું બધું વેલેન્ટાઇન વિશે, પણ તમારી કાકી કેવું હજુ આવી નથી, એટલે એને લેતો આવું. અને પેલો મારો આરજે છોકરો કર્યો ને એ બિચારો બહાર સખત રડ્યા જ કરે છે સ્ટુડિયોની, તેમ મારે એને પૂછવું પડશે શું છે. એટલે તમે ત્યાં સુધી પ્રેમમાં પડ્યા રહો વેલેન્ટાઇન ડે નિમિત્તે અને સાંભળો ગીતો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર. હું આવ્યો થોડી વારમાં, ગીત મૂકી દઉં. ઉભો રે, કયું બટન દબાવવાનું એની મને આજે મારે જાતે કરવાનું આવ્યું છે યાર, હનીમૂનની જેમ. આ રહ્યું લે. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર હું કિશોર કાકા વેલેન્ટાઇન ડે નિમિત્તે વાત કરું છું. ના વાત કરો રે કાકા પ્લીઝ. એટલે પણ તું કેમ આવું રડ્યા કરે છે? બોલને પણ બળદિયા. મારી કોઈ વેલેન્ટાઇન નથી કાકા, કોઈ ગર્લફ્રેન્ડ નથી. હું શું કરીશ લાઈફમાં? એટલે લાઈફમાં એટલે આ બધું આ અઠવાડિયામાં જ બધું નક્કી થઈ જાય એમ? એટલે આખું વરસ હોય છે યાર, ગમે ત્યારે મળી જશે. ના, મહત્વનું એ છે કે વેલેન્ટાઇન વીકમાં જ ગર્લફ્રેન્ડ હોવી જોઈએ, તો જ તમારા સોટ્ટા પડે, બાકી કોઈ વેલ્યુ નહીં. એટલે તું સોટ્ટા પાડવા પ્રેમમાં પડવા માંગે છે એમ? તમારા જુવાનીમાં છે ને કોઈ કન્સેપ્ટ જ ક્લિયર નથી લા. તમને તો પ્રેમ વ્યક્ત કરવા માટે પણ અંગ્રેજોએ આપેલું અઠવાડિયું જોઈએ. પણ મનમાં થાય તો કરું ને કાકા, ગર્લફ્રેન્ડ ના હોય. બધા ફ્રેન્ડ્સ કાલે પોતપોતાની ગર્લફ્રેન્ડ સાથે વેલેન્ટાઇન ડે ઉજવશે, ખબર છે? છોકરી આમ તમારી કેર કરે, તમને વહલ કરે, આમ ગાલ ખેંચી આપે, આમ મસ્ત આમ ડિનરમાં જઈએ, એના હાથથી આમ કોરીઓ ખવડાવે, કાર્ડ્સ આપે, ફુગ્ગા ફોડીએ, કેટલી બધી આમ ખુશી થાય. વાજપેયી સાહેબ આ બધું કર્યા વગર પણ ખુશ છે. કોણ વાજપેયી સાહેબ? અટલ બિહારી વાજપેયી. આવો મુદ્દો કાઢવાનો યાર. અલા, એક કુંવારા છે બાય ચોઈસ, મારે તો લગ્ન કરવા છે કાકા. તો તું આ જે બધું બોલ્યો ને કે આપણી કેર કરે છોકરી, કોળીઓ ખવડાવે, એ બધું, હા, તો ઘરમાં સહેજ બીમાર પડીને સુઈ જાજો ખાલી. આખું ફેમિલી આ બધું કરશે. અલા યાર, તમે સમજતા જ નથી મારો મુદ્દો. હું બધું સમજુ છું, ખાલી તને એ દિશામાં ચાવી નથી ચડાવતો, ને તો મારા જેવું થૂલું અડકશે તારી લાઈફમાં. ક્યાં છે કાકી? ખબર નહીં લા. Sweetheart, ખોલો. જો આઈ ગઈ, જો થૂલું આવ્યું, જો થૂલું આઈ ગઈ. તું હા. કેમ આઈ? કેવી લાગુ છું? હમણાં જ બ્યુટી પાર્લર માંથી આવી. બોલ. એટલે બંધ હતું? તમને છે ને હું ક્યારે સુંદર લાગતી જ નથી. જો હવે તું રડવાનું ના ચાલુ કરીશ યાર, પેલો ઓલરેડી રડે છે. જો તું બેસ અહીંયા થોડી વાર, આપણે ગીત વગાડીએ ને પછી આપણે આગળ વેલેન્ટાઇન ડે વિશે વાત કરીએ. આમ રોમેન્ટિક થઈને હાથમાં હાથ નાખીને બેસો ને. ના, મને ખાલી ચડી જાય છે. તું ભાઈ ગીત વગાડ ને ભાઈ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio.
નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર આપણે કિશોર કાકા સાથે બેઠા છે. એટલે તું આવું રડીને જોક સ્ટુડિયોમાં વાત કરે, ઓપનિંગ આવું કરે તો કોણ સાંભળેલા? પણ મારી પાસે વેલેન્ટાઇન નથી કાકા. પ્રેમ કરવો છે મારે, પ્રેમિકા જોઈએ છે મને. દુઃખ વ્યક્ત કરવું છે, હૈયાની વેદનાનું. હું હોશિયારીના માણસ છું, લાફો મારી દઈશ હમણાં. પ્રેમ કરવો છે, પ્રેમ કરો લે કર, તારીમાં તાકાતો નાને કર. તું બોલો છો, કઈ ભાન પડે છે? આ પેલો બોલે ને તો વધારે બરાબર લાગે. શું બોલો છો યાર કાકા? હવે બરાબર. એટલે પણ તને પ્રેમ કરવો છે બરાબર, ઓકે, પણ તને પ્રપોઝ કરતા આવડે છે? એમાં શું આવડવાનું? છોકરીને જઈને કહી દેવાનું કે હું તને ખૂબ પ્રેમ કરું છું. ના ભાઈ, શબ્દોની હવે કોઈ કિંમત નથી. કહેવાથી કોઈ નથી માનતું. તમારે હવે વ્યક્ત કરીને બતાડવું પડે છે આજકાલ, એવું છે. અને પાછું વ્યક્ત કેવું કરવાનું ખબર છે? કઈ આમ જજરમાન મોટું કઈ ગાણ પર કરો ને તો અરે કઈ છોકરી માને. એટલે આમ જાણે તું ચાર રસ્તા પર આમ સર્કલ પર આમ ઉભો મોટેથી બોલે ને કે આઈ લવ યુ, ત્યારે માની જાય પાછી. એવું પેલું હનુમાન દાદા ખબર? હનુમાન દાદા આમ ઘૂંટણ પર આમ બેસીને રામને આમ પ્રણામ કરતા હતા. હા, એવું બેસીને છોકરીને તું ફૂલ આપે ને તો પાછી માની જાય. એવું બધું હોય. તો તને કહું, તને પ્રપોઝ વિશે બધું કહું છું. આ ગુજરાતીઓ ક્યાં માર ખાઈ જાય છે, તો ત્યાં સુધી તું મસ્ત રોમેન્ટિક ગીતો વગાડી દે. પણ તમે કીધું નહીં કે હું કેવી લાગુ છું. તને ખબર છે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર કોણ હતા? હા, ખબર છે. એ સત્યવાદી એટલે રહ્યા કેમ કે એમની વાઈફે ક્યારે એમને એવું પૂછ્યું નતું કે હું કેવી લાગુ છું. બરાબર? એટલે તું ગીત વગાડ ભાઈ બંધ. રેડિયો સિટી નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર હું કિશોર કાકા વેલેન્ટાઇન ડે વિશે વાત કરું છું. ના કરશો ને કાકા પ્લીઝ યાર. મારી વેલેન્ટાઇન નથી. મને કોઈ છોકરી હા નથી પાડતી. અલા પણ તને કીધું તો ખરું કે સરખું પ્રપોઝ કર. કર્યું તું મેં કાકી. મેં એક છોકરીને આમ ગુલાબનું ફૂલ આપ્યું અને આમ હૃદય પર હાથ મૂક્યો અને કીધું, હે પ્રિય, મારા હૃદયમાં તારા માટે પ્રેમની ઉમંગ જાગી છે. પૂર્ણ સચ્ચાઈથી તને પ્રેમ કરું છું. આ ગુલાબનું ફૂલ સ્વીકારીને તારા ઘરરૂપી હૃદયમાં મને આશરો આપ. હે પ્રિય, હે પ્રિય. પછી તો પેલી એવું બોલી કે ક્યાં બાત હે કે આ કયા પિક્ચરનું છે કે એમ કહીને 2-4 બેનપણીઓને સાંભળવા લઈ આવી યાર. અલા પણ કોઈ દિવસ ગુજરાતીમાં પ્રપોઝ કરાય? થ્રુઆઉટ ગુજરાતી મીડિયમમાં ભણેલો છોકરો પણ પ્રપોઝ તો ઇંગ્લિશમાં જ કરે. મેં આ નોંધ્યું છે. ગુજરાતીમાં કવિતા લખાય કે પ્રપોઝ કરાય? તું જો આઈ લવ યુ આ બધા જે બોલે છે ને એ ઇંગ્લિશમાં બોલે છે. ગુજરાતીમાં બોલો તો વેલ્યુ નથી આવતી યાર. હસી પડે છોકરીઓ. હું તો નથી હસી, તમે તો ગુજરાતીમાં જ બોલ્યા હતા ને કે હું તને પ્રેમ કરું છું, અને મેં તરત લગન માટે હા પાડી દીધી હતી. બોલો. એ તો તને બીજી કોઈ લેંગ્વેજમાં ગ્રીપ જ નથી એટલે લી. બાકી પ્રપોઝ તો ઇંગ્લિશમાં જ થાય. હા, શું કર્યું? આજે કિસ ડે છે ને, 13 ફેબ્રુઆરી, એટલે આજે કિસ ડે. આખું અઠવાડિયું જુદા જુદા ડે ઉજવે છે ને આ જુવાનીઓ. હા, તે આજે કિસ ડે છે. બસલી આવ્યા હવાને મોં કરે. હવારે મારા કાનમાં આવીને એવી કિસ કરીને તો કાનમાં નાખેલું રૂનું પૂમડું ગળી ગઈ. તો તું ગીત વગાડ ને લા. રેડિયો નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર આપણે કિશોર કાકા સાથે બેઠા છે. પણ કાકા, વેલેન્ટાઇન ડે વિશે વાત ના કરો ને યાર. એવું કેવું યાર? પણ મારી પાસે વેલેન્ટાઇન નથી, કોઈ ગર્લફ્રેન્ડ નથી, કોઈ છોકરી નથી કાકા. તે હોય લા યાર એવું યાર. વર્લ્ડ હેલ્થ ડે ના દિવસે બધા હાજા જ હોય છે. કેવું મોદા પડી જાય છે લોકો. આ દશેરાના દિવસે બધા રાવણને મારી આવે એવું હોય? એ તો એકાદ રામ નીકળેલા. પણ કાકા, મારે પ્રેમમાં પડવું છે. અને તમે કીધું કે આમ ઇંગ્લિશમાં પ્રપોઝ કરવાનું એ હું કરીશ, ગુજરાતીમાં પ્રપોઝ ના કરાય એ હું નહીં કરું. ગુજરાતીઓની વેલ્યુ નથી એમ હું સમજી ગયો યાર. વેલ્યુ નથી એવું નહીં. ગુજરાતીમાં પ્રેમના પ્રકાર બહુ બધા છે બકા. એટલે તું જો, પ્રિયતમનો પ્રણય, પતિનું વહલ, પત્નીની આસક્તિ, પિતાનું વાત્સલ્ય, માની મમતા, ભાઈનો સ્નેહ, બહેનની માયા, ભક્તની લગન, ઘર માટે અનુરાગ. વાહ. એટલે આટલા બધા પ્રકાર છે પ્રેમના. તારે કયો કરવો છે? મારે આમાંનું કશું નથી કરવું યાર. મારે પેલો આમ ઇંગ્લિશ લવ કરવો છે, હીરો હિરોઈન જેવો. છે ને આ જુવાનીઓના છે ને સમજાવાય જ નહીં યાર. પણ તું એક કામ કર ને,
તું જે છોકરીને પ્રેમ કરતો હોય ને એને આમ સરસ મજાનું કાર્ડ મોકલ. જો મેં આ નવા બૂટ લીધા છે ને એનું ખોખું જો તઈ પેલી બાજુ પડ્યું છે તે ખોલી નાખ આખું ખોખું અને એમાંથી કાર્ડ બનાવી દે અને સ્કેચ પેન થી લવ મેસેજ લખી નાખ. જાઓ ને યાર કાકા, હું તો દુખી છું ને, તમે ખોટી હળી કરો છો. બકા, દુઃખ છે ને દુઃખ એ હંમેશા સાથે જ રહે અને સુખ આવતું જતું રહે. એટલે વાઈફ હંમેશા સાથે જ રહે પણ સાડી ઘેર આવતી જતી રહે એમ. ચૂપ રહો હવે. ગીતો ગા મજા આવી ગઈ લે. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર હું કિશોર કાકા વેલેન્ટાઇન ડે વિશે વાત કરું છું. ના કરો ને યાર, વાત ના કરો તમે વેલેન્ટાઇન ડે વિશે યાર. આ છઠ્ઠી વખત હું તમને કહું છું, મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી, વેલેન્ટાઇન નથી કોઈ. આમ વારે વારે તમે બોલો છો ને મને હૈયે વાગે છે. અલા પણ કરંટ ટોપિક પર વાત કરું કે નહીં? તમે કહો છો ગુજરાતીમાં પ્રપોઝ ના કર, બીજું તમે કહો છો કે શબ્દોની કિંમત નથી રહી હવે, એટલે આમ જુદી જુદી રીતે આમ વ્યક્ત કરવો પડે તમારે પ્રેમ, આવું બધું સમજાવો છો. પણ મારે એકચ્યુઅલી કરવાનું શું એ તો કહો. મને નહીં પૂછવાનું. મને તું આજે રો કકડ કરે છે ને અધીરા ભૂંડ જેવો, એ જ નથી ગમતું મને. તમે શાંતિ રાખો ને બંને જણ. હું કહું છું, બર એક મિનિટ જો સાંભળ. એક આઈડિયા આપું તને. તું છે ને આમ જે છોકરીને પ્રેમ કરતો હોય ને એને આમ ગુંડાઓ પાસે છેડતી કરાય અને પછી આમ હીરોની જેમ એન્ટ્રી પાડીને બધાને આમ ટીશુમ ધોઈ નાખ, એટલે છોકરી ઇમ્પ્રેસ. છોકરીને બદલે કોઈ પોલીસ કમ્પ્લેન થઈ ને તો જેલમાં ગાલી દેશે આને. તો પછી શું કરાય? હા જો, છોકરીને છે ને તારે આમ હૂલ આપવાની કે તેરે ગમ में ट्रेन के पाटे पे चलते चलते घर जाऊंगा, पीछे मुड़ के नहीं देखूंगा और ट्रेन उड़ा देगी ना मुझे तो मैं तेरा गम खा के मर जाऊंगा. તારે આને પ્રેમમાં પાડો છે કે ઉપાધિમાં? હવે સલાહ અપાય. એને તો કીધું કે કામ ફિલ્મી કરવું છે મારે. ના કાકી, મારે હું જીવના જોખમે પ્રેમમાં નથી પડવું યાર. બસ જો આવી ગયો લાઈન પર. તું છે ને પેલા એક કામ કર, પેલો આપણી જ્ઞાતિના લગ્નની ચોપડી આવે છે ને એમાં પેલા કુંવારા છોકરા છોકરીઓના ફોટા આવે, એમાં નામ લખાઈ જાય તું એટલે આ વર્ષે ગોઠવાઈ જશે તારું. સરસ ગીતો વગાડ ને હવે મગજની નસ ના ખેંચીશ તું. વેલેન્ટાઇન નથી ને એવું બધું. સારું પણ કાકા જો વગાડ ને યાર, પાછી પીન ચોટી ગઈ તારી. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને વેલેન્ટાઇન ડે વિશે વાત કરે છે. મારી ઈચ્છા વિરુદ્ધ, કારણ કે મારી પાસે વેલેન્ટાઇન છે જ નહીં યાર. જો પાછું ચાલુ કર્યું. તું કેટલું પણ રડ્યા કરે છે, પાટલી 6 લિંકમાં તે આજ કકરાટ કર્યો છે લા. પણ એવું થાય તો ખરું ને કાકા, પ્રેમ કરવો છે મારે, પ્રેમ કરવો છે. અલા પ્રેમ કરવો છે એટલે એ તો કરવાનું ના હોય, એ તો થઈ જાય જાડાની જેમ. અલા એ આવા ઉદાહરણ આપવાના યાર. તો શું યાર, આ તને છે ને પ્રેમનું નથી, આ વેલેન્ટાઇન વીક જે ઉજવાય છે ને, પેલા જુદા જુદા ડેઝ બધા ઉજવાય છે ને, જોવાની આવ્યો એ તારાથી ના થયું ને એનું લાગી આવ્યું છે તને. તમે શું યાર છોકરાને ખકડાવો છો? લે અમે બધા ડેઝ ઉજવેલા, લે તો હું ઉખાડી લીધું મેં. એક જોરદાર ઉજવ્યા. હા, 7th ફેબ એટલે રોઝ ડે. તે બસ આખા ઘરમાં ગુલાબની પોંદરીઓ કરી નાખેલા. જૈન તઈ ગુલાબ જ ગુલાબ, ગુલાબના ફ્લેવરની ચા એની મને બ્રશ કરીને ગુલાબ જળથી કોગળા કરે. પંખા પર ગુલાબની પોંદરીઓ, ખાટલા પર પોંદરીઓ. એક ભાઈ તો ખાલી સૂતા હતા ને એના પર 5 કિલો ગુલાબ નાખી. તેની વાઈફ તો મારવા દોડીલા, આખા ઘર ગુજરી ગયો ને એવો માહોલ કરી નાખેલો આખો. રોઝ ડે હતો ને એટલે એમાં ખાલી એક રોજ જ આપવાનું હોય લી પ્રેમિકાને, એટલું જ હોય. ગુલાબથી આખો દિવસ ના ઉજવવાનો હોય લી. ગુલાબ ગેંગની સભ્ય 7મી ફેબ્રુઆરીથી ઘરમાં ગુલકન અને ભાખરી ખાઉં. બોલ, નથી ઉજવવું યાર મારે કશું આવું બધું. આવી ગયો લાઈન પર. ચાલ ગીત વગાડી દે મસ્ત. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને વેલેન્ટાઇન ડે વિશે વાત ચાલે છે. અને હું હવે નથી બોલવાનો કે મારી પાસે વેલેન્ટાઇન નથી અને હું અંદરથી દુખી છું. સરસ, ખોટો ખર્ચો બચી ગયો એનો આનંદ રાખ લે યાર. ખોટો થિયેટરમાં લઈ જાઓ ને જમવા લઈ જાઓ ને બધી બહુ મગજમારી હોય છે લા. અને તું આટલો દુખી ના થા. અમે આ બધા ડેઝ જે બધા ઉજવ્યા ને એમાં કઈ મોટું હોતું નથી. જો
7th ના રોઝ ડે, પછી 8મી ના પ્રપોઝ ડે, પછી 9th ના ચોકલેટ ડે, પછી 10th ના ટેડી ડે. ટેડી ડે પણ ઉજવ્યું. અલા ઓશીકું કાપી નાખ્યું છે એને આમ ટેડી બેર જેવું રોજ લઈને હુઈ જાય છે બોલ. કોક દિવસ કરડશેલી અરે રિયલ થોડું છે. હા એટલે રૂ કરડશે એમ કહું છું, ઘેટાના ઊનનું છે. આગળ વધો. હા પછી પ્રોમિસ ડે આવે છે 11th ફેબ્રુઆરી, એટલે મેં અમને એવી પ્રોમિસ આપી છે કે હું હંમેશા સાથે જ રહીશ. વાહ. હું વાહ, સાથે જ રહીશ એટલે આ પ્રેક્ટિકલી સાથે જ રહે છે લા. માણસ જજરમ તો એકલો જાય કે નહીં યાર. હમણાં મારો પાસપોર્ટ સાઇઝ ફોટો પાડ્યો ને એમાં અડધી આ દેખાય જ બોલ. આટલી બધી સાથે રહેવાનું. છોડો ને આ બધું. પછી છે ને ગઈકાલે 12th ફેબ ગઈ ને, એટલે શું હતું પેલું ટોયલેટ ડે. ટોયલેટ ડે ની હગ ડે કહેવાય ને, એટલે હગ ઇંગ્લિશ નું જ છે ભાઈ, એટલે ભેટવાનું એમ. પછી આજે છે ને જુમ્મા ચુમ્મા દે દે, એટલે કિસ ડે એમ. અને કાલે વેલેન્ટાઇન ડે. ના યાદ કરાવો ને કાકી યાર, મારી વેલેન્ટાઇન નથી, મને આ બધું નથી ગમતું યાર. ઓ સોરી બક્કુ, ચાલ હું તને મસ્ત હગ આપું. ભલે હગ ડે જતો રહ્યો, આવતો રે. થેન્ક યુ કાકી. તમને હગ કરું? ના ભાઈ તું કરે છે ને મારા કમરના ટચાકડા ફૂટી જાય છે પાછળ. ચાલ નીકળીએ હવે, તું આવે છે. હું શું કરીશ આઈને? કાલે વેલેન્ટાઇન ડે છે ને, તે આજે આખો દિવસ મારે 3300 પેલા હાર્ટ શેપના ફુગ્ગા ફૂલાવાના છે. તે 1650 તું ફૂલાવજેલા. ચાલો તા ગીત મૂકી દઉં. વેલેન્ટાઇન નથી ને. ચાલ આવે.